બોલો સદગુરુ મહારાજની જય. આપણી નિરાજ જ્ઞાન ધારા ચેનલમાં સર્વ હરિભક્તોનું સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોહિલ, મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ, અને આપણે સંતોના દર્શન કરીએ છીએ. આજ આપણે એક એવા ગામમાં આવ્યા છીએ વહતરી. તો આપણે મહાત્માને પૂછ્યું આપનું નામ, આપણા ગુરુજીનું નામ, પછી તમે જે આ જગતમાં જે સંતોને, જે હરિભક્તોને, જે તમારા રીતે જે કાંઈ સંત અને સમાગમ તમે તમારી રીતે કરાવો. બોલો સદગુરુ મહારાજ. ખબર પડે. પહેલી વસ્તુ તો જીવને હું કોણ છું, હું અહીં આવવાનું મારું કારણ શું છે, હું અહીં શું કામે આવ્યો છું, એ એને પોતાને ખબર નથી. હું કોણ છું એ જીવને નથી ખબર. બીજી કે હરિ કેવો છે, પરમાત્માના વર્ણન બધાય કરે છે, મહાપુરુષો, સંતો, શાસ્ત્રોમાં. આવો પરમાત્મા છે એવું વાણીમાં સંતો કહે છે, પણ એ હરિ એમ દેખાય એવો નથી. હવે એ હરિના દર્શન જો કરવા હોય તો ગુરુચરણે જવું પડે. ગુરુ બતાવે ત્યારે જીવને ખબર પડે કે હું કોણ છું અને હરિ કેવો છે. ત્રીજી વસ્તી જીવને એ ખબર નથી કે આ જગતમાં હરિ વ્યાપક કેવી રીતે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, હું અણુ અણુમાં છું, આવું ગીતામાં ભગવાન બોલ્યા છે. પણ અણુ અણુમાં કેવી રીતે છે, ભગવાન કેવી રીતે વ્યાપેલો છે, એ જ્યારે સદગુરુ મળે ત્યારે આ જીવને ખબર પડે કે ઓહો, હું કોણ હતો, હું શું કરી રહ્યો, હું અહીં શું કરવા આવ્યો, હાલ હું શું કરી રહ્યો. આ ગુરુની કૃપા જ્યારે વરસે અને જીવને ખબર પડે કે હું તો સ્વયં આત્મા છું, હું સ્વયં આત્મા છું, અજર અમર ને અવિનાશી છું, જન્મતો નથી, મરતો નથી. પણ એ ક્યારે થાય? જીવ દશા જ્યારે મટે ત્યારે. સૌ પ્રથમ આ જીવનમાં મનુષ્ય અવતાર મળ્યા પછી જો સદગુરુ મળે તો આ બધા આવરણો ટળે, આવરણની ખબર પડે કે મોટામાં મોટું આવરણ કયું, મોટામાં મોટું આવરણ કયું. બધાને આ જગતમાં જેટલા છે એટલાને સૌથી મોટામાં મોટું આવરણ જે છે એ મોહ છે. આ મોહ ટળે નહીં, પણ જો સદગુરુ મળી જાય તો મોહ ટળી જાય. મોહને છોડવો ન પડે, આપોઆપ છૂટી જાય. માતંગ ઋષિએ સબરીને એવું કીધું કે હે સબરી, રામ આવશે અહીં. પણ સબરીએ કોઈ પૂછ્યું નહીં, સમય ન પૂછ્યો, વર્ષ પછી આવશે, 6 મહિના પછી આવશે. કારણ કે પરિપૂર્ણ ગુરુ ઉપર ભરોસો હતો કે ગુરુ બોલે એટલે ચોક્કસ આવે. આપણે ગુરુજી આગળ સમય ન લેવાનો હોય, એ આવશે ચોક્કસ. પણ ગુરુનું વચન સબરીએ ઘણા વર્ષો રાહ જોઈ. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે રામ ને લક્ષ્મણ બે આવતા અને રામે લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ, આપણે સબરી વિશે જે વાત કરતા ને આ સામે રહ્યો ને સબરીનો આશ્રમ છે, ચાલો જઈએ આપણે, તમને બતાવું. લક્ષ્મણજી કે ચાલો પ્રભુ. રામને લક્ષ્મણ જ્યાં ગયા, સબરી ઘણા વર્ષોથી રાહ જોતી. અને એ સમયે જ્યારે રામ લક્ષ્મણ જ્યારે સબરીના આશ્રમમાં પગ મૂકવા ગયા ત્યારે સબરીની બે આંખો બંધ, ભગવાન રામનું સ્મરણ કરતી, રાહ જોતી, હે પ્રભુ એમ કરતી. અને રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ જો સામે બેઠા ને એ સબરી. પણ હવે આપણે કોઈના ઘરે જવું હોય તો કંઈક કોઈને જોઈ નહીં તો કંઈક બોલવું પડે ને, તો ઘરનાને ખબર પડે ને કે કોઈક આવ્યું.
એટલે રામચંદ્રજી ભગવાને કીધું કે હે માતાજી, હે સબરી માતાજી, પણ સબરીએ આંખો ખોલી નહીં. પણ જેવો રામનો અવાજ સબરીએ સાંભળ્યો, એ બંધ આંખે, ઓહો મારો અવધપતિ આવ્યો, મારો ત્રિલોકનો નાથ આવ્યો, મારો દશરથ નંદન આવ્યો, ઘણા સમયથી પ્રભુ આવો આવો, પણ આંખું બંધ હતી. લક્ષ્મણજીને નવાઈ લાગી કે આ સબરીએ આપણને કોઈ દિવસ જોયા નથી, કોઈ દિવસ અમારો અવાજ પણ આને નથી સાંભળ્યો, નથી જોયા, નથી અવાજ સાંભળ્યો. તો લક્ષ્મણજી રામને પૂછે છે, મોટા ભાઈ મને એક વસ્તુ નવાઈ લાગી કે હજી સબરીએ તો આંખો બંધ છે, તો આ તમને ઓળખી કેમ ગયા? ત્યારે લક્ષ્મણજીએ કીધું કે તું આપોઆપ હમણાં પૂછી લેજે, કારણ કે આપણા બે ભાઈનો નાતો છે. કે મને નવાઈ લાગી કે એની આંખો બંધ છે, કદાચ આંખો ખોલે તો આપણને કોઈ દિવસ જોયા નથી, હવે બંધ આંખે તમને ઓળખી ગયા. ત્યારે લક્ષ્મણે પૂછ્યું કે હે માતાજી, એક પ્રશ્ન પૂછું કે શું? કે પ્રભુ શ્રી રામને તમે બંધ આંખો હતી તો કેમ ઓળખી ગયા? ત્યારે સબરીએ કીધું કે મારા ગુરુ માતંગ ઋષિએ મને નાદ બ્રહ્મનો ભેદ સમજાયો છે. આ અવાજ કોણ કરે છે? આ કોણ બોલી રહ્યું છે? આ બોલનારો કોણ છે? આ ઘટોઘટમાં વ્યાપક બતાવ્યો છે, અને હું બોલનારાને પારખ છું મારા ગુરુની કૃપાથી. પણ જ્યારે આ બોલનારો જ્યારે ઘટોઘટમાં વ્યાપક ઓળખાય ત્યારે ખબર પડે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, અને હવે મારે ક્યાં જવાનું છે. આ જીવ દશા જ્યાં સુધી સદગુરુ મળે ત્યાં સુધી જીવ દશા ન મળે. જીવ દશાના લક્ષણ શું છે? જીવ દશા જ્યાં સુધી છે ત્યાં સુધી તમને કોઈ ઉપર ભરોસો ન આવે. જ્યાં સુધી આપણામાં જીવ દશા છે ત્યાં સુધી કદાચ ભગવાનના મંદિરમાં જાવી, માતાજીના મંદિરમાં જાવી, એ જીવ ગમે એટલી ભક્તિ કરે, માણસ ગમે એટલો હોય, પણ એને વિશ્વાસ ન આવે. પણ સદગુરુ ચરણે જાવી અને સદગુરુ એવી વસ્તુ બતાવે જેને કહેવાય સત્ય, જેને કહેવાય નામ, આ જ્યારે સદગુરુ બતાવે અને ત્યારે પરિપૂર્ણ ગુરુ ઉપર ભરોસો એ સેવક મૂકી દે કે હું જાણતો તો કંઈ ને આ તો નીકળ્યું ક્યાંય. કારણ કે આ બધું શાસ્ત્રોનું જ્ઞાન છે, એ જ્ઞાન સાચું છે, ખોટું નથી, 100% સાચું છે. પણ જેને શાસ્ત્રો લખ્યા એને પોતે અનુભવ કરી અને લખ્યા છે. જેને શાસ્ત્રો લખ્યા, મહાભારત લખ્યું, રામાયણ લખી, જે શાસ્ત્રો વ્યાસ ભગવાને લખ્યા છે એ પોતે અનુભવ કરીને લખ્યા છે. પણ એ શાસ્ત્ર, તમામ શાસ્ત્રનો જો સાર જાણવો હોય તો એ સાર એમનામ સમજાય એવો નથી. જ્યારે તમે સદગુરુ ચરણે જાઓ ત્યારે તમને બધા શાસ્ત્રોનો સાર સમજાઈ જાય કે ઓહો આ તો આમ કીધું. ત્યાં સુધી તો કહેવત છે ને કે આંખનું કાજલ ગાલે આંજ્યું. તમે શાસ્ત્રો ગમે એટલા વાંચો, પણ એ જેને અનુભવ થયો છે એને લખ્યું છે, જેને જોયું છે, અનુભવ્યું છે, એને એ શાસ્ત્ર લખ્યું છે. પણ આપણે એ શાસ્ત્ર વાંચવા જાવીને તો આપણને જુદું સમજાય, નકર જુદું છે નહીં. લખનાર પણ મહાન છે, એને અનુભવ કરીને લખ્યું છે, આપણને નથી સમજાતું. એનું કારણ એક છે કે આપણા માટે શાસ્ત્ર છે ને માહિતી જ્ઞાન છે. ગમે એટલું તમે શાસ્ત્ર વાંચો પણ તમારા માટે માહિતી જ્ઞાન છે. આજ છાપામાં આવે કે ફલાણા ઠેકાણે એક્સિડન્ટ થયું અને આટલા મરી ગયા, તમે છાપું વાંચો એટલે તમારા માટે માહિતી જ્ઞાન છે. પણ તમે ત્યાં જઈને જોવો અને છાપું વાંચો, આ બેમાં ફરક. તો તમે હરિનું દર્શન કરો, શાસ્ત્ર વાંચો, ગમે એટલું વાંચો, પણ તમારા માટે એ માહિતી જ્ઞાન છે. પણ જ્યારે આ હરિના, ત્રિલોકના નાથના જ્યારે દર્શન કરવા હોય તો સદગુરુ ચરણે જવું પડે અને સદગુરુ કરાવે. સદગુરુ પાસે શું મળે? સદગુરુ પાસે જવાનું કારણ શું? ભગવાન શ્રી કૃષ્ણ પણ દુર્વાસા મુનિ પાસે ગયા, ભગવાન શ્રી રામ પણ વશિષ્ઠ મહારાજ પાસે ગયા. આવું બધું શાસ્ત્રોમાં છે. તો સદગુરુ પાસે શું કામ જવાનું? કારણ એક જ છે કે સદગુરુ પાસે જાય એટલે પહેલાં તો સત્ય એવું શું છે, સત્ય કોને કહેવાય? જો ખરેખર સત્યને જાણવું હોય તો ગુરુચરણે જવું પડે. રામદેવ પીર મહારાજે કીધું કે હરજી, ભક્તિ કરો તો અગમભેદ જાણો. આ ભક્તિને જો જાણવી હોય, ભક્તિ કોને કહેવાય, ભક્તિ એવું શું છે, ભક્તિ કરવાનું કારણ શું છે, એ જો ભક્તિને જાણવી હોય તો સદગુરુ ચરણે જવું પડે.
એટલે રામદેવ પીર મહારાજ બોલ્યા કે હરજી ભક્તિ કરો ને તો અગમભેદ જાણો. હવે અગમભેદ કોને કહેવાય? કે જે વસ્તુ તમે જાણતા નથી અને કરો છો એ ખોટું નથી. ભગવાનની પૂજા કરવી, મંદિર જવું, ઉપવાસ એકટાણા રહો, એ વસ્તુ કોઈ ખોટી નથી. પણ એને જો ભેદ સમજવો હોય તો પહેલાં સૌ પ્રથમ ભક્તિને જાણવી પડે કે ભક્તિ કોને કહેવાય. તો જ્યારે સદગુરુ પાસે જાવી અને સદગુરુ ભક્તિ આપે કે જો આને ભક્તિ બતાવે સદગુરુ કે આ ભક્તિ, આને ભક્તિ કહેવાય. ત્રીજી વસ્તુ, સદગુરુ પાસે જાવી એટલે ધર્મ એવું શું છે, ધર્મ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં બોલ્યા છે કે હે અર્જુન, કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્રને તું જાણ. હે અર્જુન, કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્રને તું જાણ. ભગવાન શ્રી કૃષ્ણે ધર્મ ઉપર બહુ ભાર મૂક્યો, ભગવાન શ્રી રામે વચન ઉપર ભાર મૂક્યો. પણ આ ધર્મને અને વચનને જો જાણવું હોય તો સદગુરુ ચરણે જવું પડે. જ્યાં સુધી સદગુરુ ચરણે જાવ નહીં ત્યાં સુધી વચન કે ધર્મ તમને સમજાય નહીં, ભક્તિ ન સમજાય. રામાયણની અંદર લખ્યું છે, લક્ષ્મણજી રામને પૂછે છે કે મોટા ભાઈ એક પ્રશ્ન કરું? એટલે રામ બોલ્યા કે બોલો. ઈશ્વરની ઓળખાણ ક્યારે થાય? આવું રામાયણ કહે છે. ઈશ્વરની ઓળખાણ ક્યારે થાય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રામાયણમાં એવું બોલ્યા છે, ભગવાન રામ એવું બોલ્યા છે કે હે લક્ષ્મણ, ઈશ્વરની ઓળખાણ તો ત્યારે થાય કે સદગુરુ ચરણે જાવી અને સદગુરુ પોતે પોતાની જ્યારે ઓળખાણ કરાવે કે હું કોણ છું. જ્યારે પોતે પોતાને ઓળખે પછી જ સદગુરુ ઓળખાણ કરાવીને પછી જ ઈશ્વરની ઓળખાણ થાય. એટલે ઈશ્વરને ઓળખવું હોય તો પહેલાં ઈશ્વરને ઓળખતા પહેલાં પોતે પોતાને ઓળખવો કે હું કોણ છું, તો જ ઈશ્વરને ઓળખાય. ભગવાન રામને બીજો પ્રશ્ન કર્યો કે હે મોટા ભાઈ, માયા કોને કહેવાય? ત્યારે ભગવાન શ્રી રામ બોલ્યા કે લક્ષ્મણ, આ મારું ને તારું છે ને, આ બધું આપણે કરવી છે ને, આ મારું, આટલું મારું, આટલું તારું, આ બધું આ મોહના અહંકારથી આ બધા ઝઘડા થાય છે. શું કામ? કે માયાની ખબર નથી. હવે જો માયાની ખબર, આપણે માયા કોને કહેવાય એ જાણવું હોય તો સદગુરુ ચરણે જવું પડે. ત્યારે લક્ષ્મણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે હે મોટા ભાઈ, વૈરાગ કોને કહેવાય? વૈરાગ એવું શું છે? વૈરાગ કોને કહેવાય? અને વૈરાગ મેળવવો હોય તો શું કરવું પડે? અને વૈરાગ ક્યાંથી મળે, કોની પાસે મળે? ત્યારે પણ ભગવાન રામ બોલ્યા છે કે હે લક્ષ્મણ, વૈરાગી બનવું હોય તો સદગુરુ ચરણે જવું પડે. અને સદગુરુ ચરણે ગયા પછી હું તમે આપણે બે ગયા જ છીએ સદગુરુ ચરણે. પણ તમને જેમ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું તને યાદ નથી ને મને યાદ છે, એમ વૈરાગ જ્યારે 3 ગુણથી પર રહે, આપણને ગુરુએ ઓળખાણ કરાવી છે કે તું તને ઓળખી લે, તમે કોણ છો. 3 ગુણથી પર રહે અને જ્યારે કાયમની માટે એ ધારામાં જે રહે ને, આનું નામ વૈરાગ. એમ શાસ્ત્રોએ પણ આ માહિતી જ્ઞાન છે પણ ચોક્કસ સાચું છે, ખોટું નથી. પણ આ જ્ઞાનને જો ખરેખર અનુભવમાં લેવું હોય તો સદગુરુ ચરણે ચોક્કસ જવું પડે. જ્યારે સદગુરુ ચરણે જાય ત્યારે જ એને ખબર પડે કે વૈરાગ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, આ બધું જાણવું હોય, વચન કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, આ જાણવું તો એક સદગુરુ પાસે જાય. સદગુરુ ફક્ત કાંઈ ઓળખાણ કરાવતા નથી, સદગુરુ એક જ વસ્તુની ઓળખાણ કરાવે છે. શાની? સત્યની. સદગુરુ સત્યની ઓળખાણ કરાવે છે કે તું સત્યને જાણી લે. સત્યને જાણીશ ને એટલે તને આપોઆપ તને ખબર પડી જશે. પણ સૌ પ્રથમ તો પોતે પોતાને ઓળખાણ કરાવે છે કે તું કોણ છું, તું તને ઓળખી લે. એટલે સદગુરુ ચરણે જાવ ને એટલે પહેલાં તો પોતે પોતાની ઓળખાણ થાય છે કે હું કોણ છું. ઘણા બધા સંતોનો, મહંતોનો ખૂબ મંત છે. જ્યારે નિજ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ જ્યારે ઓળખાઈ જાય છે ત્યારે ખબર પડશે કે હું કોણ છું. પણ પોતાનું સ્વરૂપ ઓળખવું હોય તો એના માટે મહેનત કરવી પડે. જે ગુરુએ આપણને રસ્તો બતાવ્યો છે એ રસ્તે હાલવું પડે. એ રસ્તે હાલશો એટલે તમને તમારી ઓળખાણ ચોક્કસ થઈ જશે. શું કામ? જ્યાં સુધી જીવનમાં સાક્ષી ભાવ ગુરુ મળ્યા પછી જો સાક્ષી ભાવ નહીં આવે તો તમને તમારું નિજ સ્વરૂપ નહીં ઓળખાય.
એટલે ગુરુ જેને મળ્યા છે એ સંતોને મારી પૂરી મહેનત છે કે તમે સાક્ષી ભાવમાં પૂરી મહેનત કરજો. જ્યાં સુધી તમે સાક્ષી ભાવમાં નહીં આવો અને સાક્ષી ભાવ જ્યાં સુધી નહીં કેળવો ત્યાં સુધી તમને તમારું સ્વરૂપ નહીં ઓળખાય. સાક્ષી ભાવ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું કે હે અર્જુન પ્રશ્ન કરે છે તો કે આત્મા કેવો છે? ત્યારે ભગવાન પણ બોલાશે કે આત્મા તો હે અર્જુન જોવાવાળો ને જાણવાવાળો છે. આત્મા અકર્તા છે, ફક્ત જોવાવાળો અને જાણવાવાળો છે. આ જોવાવાળો અને જાણવાવાળો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા એ જો આપણા જીવનમાં જો આવી જાય તો આપણામાં સાક્ષી ભાવ ચોક્કસ આવી જાય કે જોવાવાળો અને જાણવાવાળો તો હું પોતે જ છું. જેને હું ગોતું છું એ હું પોતે જ છું. અષ્ટાવક્ર ગીતાની અંદર અષ્ટાવક્ર ઋષિએ જનક રાજાને પણ આ જ પ્રશ્ન કર્યો હતો કે હે જનક, તું જેને ગોતેશ એ તું પોતે જ છું. ત્યારે જનક રાજા પણ પ્રશ્ન કરે છે તો મને કેમ ખબર નથી પડતી? કે તારે ખબર જો પાડવી જ હોય તો હે જનક, આ સિંહાસન ઉપરથી નીચે ઉતરવું પડે અને આ સિંહાસન ઉપર મને બેહારવો પડે. પણ જનક તો બહુ મુમુક્ષ હતા. એને એક તો ખબર પડી જતી કે આ 12 વર્ષનું બાળક આની અંદર કાંઈક છે. કારણ કે જનક રાજા જ્યારે જનકની સભામાં અષ્ટાવક્ર ઋષિ આવ્યા અને બધી સભા હસી એટલે અષ્ટાવક્રે જોયું એટલે બધા હસા. એનું કારણ છે કે અષ્ટાવક્રના 8 અંગ વાંકા હતા. એટલે 8 અંગ વાંકા જોઈ અને સભા હસી. અષ્ટાવક્રને ખબર પડી છે કે આ બધા કેમ હસે છે. પણ જ્યારે બધાએ હસી રહ્યા, પૂરું થઈ ગયું, જનક રાજા પણ હસ્યા કે આ બાળક આવડું 8 અંગ વાંકા, આ શું અમને ભાન કરાવતું? આનું હસવું બધાને આવ્યું અને બધાએ હસી રહ્યા. પછી અષ્ટાવક્રે બધાએ સામું જોયું અને પોતે હસ્યા. જેવા બધાએ હસ્યા એટલો ખડખડાટ હસ્યા એટલે બધા લોકોને નવાઈ લાગી કે અમે તો આના 8 અંગ વાંકા જોઈને હસ્યા, પણ આને અમારા શેના દાંત કાઢ્યા? પણ જનક રાજા બહુ જ્ઞાની પુરુષ હતા, બહુ મુમુક્ષ હતા, મહાન હતા. એટલે જનક રાજાને એક વાતની નવાઈ લાગી કે આ ટપો તો મને ન પડ્યો. એટલે સિંહાસન ઉપરથી જનક રાજા ઊભા થઈ ગયા અને જનક રાજાએ વિવેકથી પૂછ્યું કે હે બાળકો, સૌ પ્રથમ પહેલો તો હું એક પ્રશ્ન તમને એ કરું છું કે અમે તો તમારા 8 અંગ વાંકા જોઈને હસ્યા, પણ તમે અમારા શેના દાંત કાઢ્યા? ત્યારે અષ્ટાવક્ર ઋષિ એવું કહે છે કે હે જનક, હું એટલા માટે હસો કે હું જે છું એને તમે ઓળખતા નથી. હું જે છું એને તમે ઓળખતા નથી અને હું નથી એને તમે ઓળખો છો. મને હસવું એટલા માટે આવ્યું કે હું જે છું એને તમે કોઈ ઓળખતા નથી અને હું નથી એને તમે ઓળખો છો. દેહ હું નથી, તમે દેહ જોઈને હસ્યા. આ દેહ હું નથી, તમે મારો દેહ જોઈને હસ્યા. એ દેહ તો હું નથી. હું નથી એને તમે જોઈને હસો છો અને હું જે છું એને તમે ઓળખતા નથી. એ જ વાત અષ્ટાવક્ર ઋષિએ જનક રાજાને કીધી. જ્યાં સુધી સદગુરુ ચરણે જાવ નહીં ત્યાં સુધી આ વાત મગજમાં આવે નહીં. અને જ્યારે ગુરુનો શબ્દ જેમ છે એમ તમે સમજી લો. જો રામાયણમાં એક બીજો દાખલો છે. તુલસી મહારાજ રામાયણમાં લખ્યું છે, એક એવું લખ્યું છે કે જ્યારે રામને વનવાસ મળ્યો અને ભરતજીને ખબર પડી એટલે ભરતજી દોડ્યા, સૈન્ય લઈને દોડ્યા કે પ્રભુ કયા માર્ગે ગયા છે, કઈ બાજુ ગયા છે. આખું સૈન્ય લઈને દોડ્યા. રામ, લક્ષ્મણ, જાનકી પથ્થર ઉપર બેઠા હતા અને ભરતજી જોઈ ગયા. ભરતજીને લક્ષ્મણજી જોઈ ગયા એટલે લક્ષ્મણજી ધનુષ હરખું કરવા માંડ્યા. મોટા ભાઈ ભરત આવે છે, કાંઈક છે. ત્યારે ભગવાન શ્રી રામ એટલું બોલ્યા કે લક્ષ્મણ, તું શાંતિ રાખી, સંત ગતિને પામેલો છે. એ આપણે યારે લડાઈ કરવા નથી આવ્યો, પણ તું કંઈક એની વાત જાણવા માંગ. પહેલાં શું કહેવા માંગે છે એનું જો તું એ લડાઈ કરવા નથી આવ્યો. લક્ષ્મણજીએ મોટા ભાઈની આજ્ઞાથી બાણ પાછું મૂકી દીધું ભાથામાં, ધનુષ હરખું મૂક્યું. અને પણ રામને ખબર પડી કે ભરત આવ્યો. જો આ તુલસીદાસજી લખે છે, ભરતજી આવ્યા જેવી ખબર પડી એવી રામે દોટ મૂકી. એટલી દોટ મૂકી ત્યારે રામાયણમાં પણ એવું લખ્યું છે કે રામની 4 વસ્તુ પડી ગઈ હતી અને એ 4 વસ્તુ આજ પણ છે.
એવું નથી કે એ વખતે પડી ગઈ હતી ને હવે કદાચ વર્ષો વયા ગયા અને હવે હોય કે ન હોય, કયો માર્ગ છે એ માર્ગ જો જોવો હોય અને એ 4 વસ્તુ આજની તારીખમાં પડી છે. પણ એ 4 વસ્તુ ક્યારે દેખાય? જો સદગુરુ મળે તો. હજી પડી છે 4 વસ્તુ, હાલ પડી છે. તુલસીદાસજી લખે છે રામાયણની અંદર કે સૌ પ્રથમ તો રામ દોડ્યા ને એટલે વલકલ પડી ગયું. ભરતને જોઈને રામ દોડ્યા એટલે વલકલ પડી ગયું. બીજી વસ્તુ ભાથો પડી ગયો, ભાથામાંથી બાણ પડી ગયા. પોતાના કોઈ દેહની ભાન ન રહી. ભરત આવ્યો, કારણ કે ઈશ્વર એવો છે ને કે સંતને જોવે ને, આ પરમાત્મા સંતને જોવે ને એટલે સંતને પરમાત્મા પાસે ન જવું પડે. ગુરુ જો મળી જાય ને, સંત ગતિ જો આપોઆપ આવી જાય તો ઈશ્વર આપણે ત્યાં આવે. આપણે ઈશ્વરને ગોતવો ન પડે. ભગવાન શ્રી રામને ખબર પડી કે ભરત આવ્યો અને ભરતની 4 વસ્તુ પડી જઈ. પહેલાં તો વલકલ પડી ગયું. વલકલ એટલે ગુરુગમ જાય, ગુરુગમમાં જો જાય. વલકલ એટલે માયા. આ શરીર ઉપર ધારણ કર્યું છે, એ શરીર ઉપર ધારણ કર્યું છે એ વસ્તુ પડી જઈ. અને તુલસીદાસજી એને વલકલ કહે છે. વલકલ એટલે માયા. સદગુરુ ચરણે ગયા અને માયાનો જો મોહ ટર્યો નથી તો એમાં મહેનત કરવી પડે કે હજી મને કેમ એટલો બધો મોહ છે. ગુરુએ મને માયાથી પર શું એવો રસ્તો બતાવ્યો પણ હજી મને સમજાતું નથી. પહેલી વસ્તુ વલકલ એટલે માયા. ભગવાન શ્રી રામ દોડ્યા એટલે ભાથો પડી ગયો. ગુરુ ન મળ્યા હોય ત્યારે આપણે બધું બોલતા હોય, વાણીમાં વિવેક ન હોય. ગુરુ નથી મળ્યા ને, જો વાણીમાં જેમ સેમ વિવેક લાવવો હોય ને તો સદગુરુ ચરણે જવું પડે. અને સદગુરુ ચરણે જાઓ ને તો જ તમારી વાણીમાં વિવેક આવે, નકર વિવેક ન આવે. શાસ્ત્રો વાંચવાથી નહીં આવે. હા આવશે ખરો, પણ પાછા તમે હતી એની જગ્યાએ પાછા વયા જઈશો. થોડોક ટાઈમ રહેશો ને પાછો વળી પાછા હતી એની જગ્યાએ વયા જઈશો. પણ આ વાણીમાં વિવેક લાવવો હોય તો સદગુરુ ચરણે જવું પડે. એટલે ભાથો છે, આ ભાથામાંથી બાણ નીકળે છે. આ બાણ ભાથામાંથી નીકળે છે. ભગવાન શ્રી રામના બાણ પડી ગયા, ભાથો પડી ગયો, વલકલ પડી ગયો, શરીરની કોઈ ભાન ન રહી. અને આજની તારીખમાં આ 4 વસ્તુ પડી છે. એ ક્યાં પડી છે, કઈ જગ્યાએ પડી છે, એ સદગુરુ બતાવે કે જો આ વસ્તુ 4 છે. આ 4 વસ્તુ તુલસીદાસ જે નામનો ભેદ તને ખોલું છું. વલકલ એટલે માયા. ભાથામાંથી આ બાણ નીકળે છે, આ ભાથો છે. આ ભાથામાંથી બાણ નીકળે છે અને શબ્દ છે એ બાણ છે. અને ચોથી વસ્તુ છે ધનુષ. જો ધનુષ કેવું હોય છે, દોરી સીધી હોય અને ઓલું વાંકું હોય, પણ દોરી તૂટી જાય તો સીધું થઈ જાય. આ ધનુષ છે. પણ સદગુરુ મળે ને ત્યારે તમારે હું કાંઈક છું તમામ પ્રકારનો અહંકાર મટી જાય છે. આ શીશ જો સદગુરુ ચરણે આપી દીધું છે પછી અહંકાર જેવું રહેતું નથી. રામાયણમાં પણ બીજો દાખલો છે. હનુમાનજી જ્યારે બાંધીને હનુમાનજી લઈ આવ્યા અને હનુમાનજીએ વિચાર કર્યો, મેઘનાથના બાણથી હનુમાનજી બંધાઈ ગયા. જો એ હનુમાનજી ભક્તિ બતાવે છે. મને તમને હનુમાનજી ભક્તિ બતાવે છે કે ભક્તિ કોને કહેવાય, ભક્તિ કેવી છે. ભક્તિ કરવી હોય તો ક્યાં શું કરવું પડે. સૌ પ્રથમ ભક્તિ કરવી તો હનુમાનજીએ બતાવ્યું કે સમુદ્ર કિનારે હતા અને રામાયણમાં લખ્યું છે કે 100 યોજન ઉડ્યા અને ક્યાં ગયા? લંકામાં. તો 6 વસ્તુ મને તમને સદગુરુએ બતાવી છે. આ 6 વસ્તુ છે અને 6 વસ્તુથી પાર છે ભક્તિ. કારણ કે સામે લંકા છે, વચ્ચે સમુદ્ર છે. આ સંસાર છે એ સમુદ્ર છે. હનુમાનજી મને તમને ભક્તિ બતાવે છે. હનુમાનજી ઉડા ને લંકા એટલે આ લંકા દેહ છે. લંકાની અંદર રાવણ છે. આની અંદર જેમ રામાયણ બતાવે છે એમ રાવણ છે. પણ હનુમાનજીને જ્યારે બાંધીને લઈ ગયા, મેઘનાથે બાણ માર્યું, હનુમાનજી કે બંધાઈ જવાય. નકર હનુમાનજી આમ કરે તો એ સર્પ તો બધા તૂટી જાય હતું, શક્તિશાળી હતા. પણ જો હનુમાનજીને કોનો શબ્દ હતો? શ્રી રામનો. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. મુદ્રિકા એટલે શબ્દ, ગુરુનો શબ્દ. મુદ્રિકા એટલે કોઈ વીંટી નહીં, પણ એ ગુરુનો શબ્દ છે ને એ દેખાય એવો નથી, કોઈ મુદ્દો નથી. એટલે તુલસીદાસજીએ અહીંયા મુદ્રિકા શબ્દ વાપર્યો. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. હનુમાનજીએ એ શબ્દ આ તો શબ્દ છે, મારો ક્યાં છે? એટલે મેઘનાથે બાણ માર્યું. હનુમાનજીએ થયું બંધાઈ જવાય, કારણ કે હું તો અહીં શું કામ આવ્યો છું? સીતા માતાની ગોત માટે.
બંધાઈ જવાય. આ લોકો તો એમ કહે કે અમે કાંઈક છીએ. એટલે હનુમાનજી બંધી ગયા અને રાવણ પાસે જ્યાં લઈ ગયા અને હનુમાનજીએ રાવણ સામું આમ જોયું એટલે રાવણ હસ્યો કે ઓહો આ વાનર આટલું બધું નુકસાન કર્યું. રાવણ હસ્યો. હનુમાનજીએ સામું રાવણ સામું જોયું એટલે હનુમાનજી પણ હસ્યા. રાવણે જોયું કે આ વાંદરું મને જોઈને હશે એટલે હનુમાનજીથી રહેવાનું નહીં. જો ગુરુ મળે ને પછી કોઈ અજ્ઞાની હોય ને પહેલાં એને ગુરુનું મળેલો બાળક છે ને બે હાથ જોડે વિવેકથી પૂછે પણ છતાંય ન માને, એ માનતો ન હોય તો ગુરુનો બાળક રહી ન શકે. કારણ કે ગુરુએ વસ્તુ જ એવી બતાવી છે એટલે હે મૂર્ખ ગમે તેને કહી દેશે ગુરુનો બાળક છે નહીં. હનુમાનજીએ કીધું કે એ રાવણ, એટલે રાવણે કીધું આ 2% વાંદરું મને શું સલાહ આપે છે. પણ રાવણે પણ જેવો તેવો નહોતો, બુદ્ધિશાળી હતો, શિવનો ભગત હતા. એટલે રાવણને વિચાર આવ્યો કે જાણમાં તો દે મને શું કહેવા માગે છે. એટલે હનુમાનજીએ કીધું કે હે રાવણ, તારે રાવણે કીધું બોલ વાનર શું કહેવું છે તારે બોલ. એટલે હનુમાનજીએ રાવણને એટલું કીધું કે હે રાવણ, બીજું તો હું તને કંઈ કહેવા માગતો નથી, પણ આ તારા 2 પ્રકારના અહંકાર છે ને અહંકાર કાઢી નાખ. અને ત્રીજો જે અહંકાર તારો છે ને એ ભીતર પડ્યો છે એની તને ખબર નથી. એ ત્રીજા પ્રકારના અહંકારને જાગૃત કરીને તો મને જેમ રામ મળ્યા ને એમ તને મળી જાય. એટલે રાવણે કીધું કે હે વાનર, કયા 2 અહંકારને કયો મારો ત્રીજો ભીતર પડ્યો છે. ત્યારે હનુમાનજી જો એ રાવણને જ કહેશે એમ નથી, આજ પણ આપણને પણ એ શબ્દ લાગુ પડે. એનો વિચારક બનો, સંતોના શબ્દોના તમે વિચારક બનો ને એટલે એનો વિચારક બન્યા પછી જો એ વાત અનુભવમાં આવી જાય તો જીવનમાં આચરણમાં આવી જાય, ચોક્કસ આવી જાય. હનુમાનજીએ કીધું કે હે રાવણ, પહેલો તો જે આ રજોગુણી તારો અહંકાર છે ને એ કાઢી નાખ. આ લંકાનો રાજા છું હું, આટલો આવો મોટો સોનાની મારી લંકા, હું મોટો મારા જેવો કોઈ નહીં, મારે જેટલી મિલકત કોઈ પાસે નહીં. એ તને રજોગુણી અહંકાર છે ને એ તું કાઢી નાખ. અને તારો બીજો અહંકાર છે તમોગુણી, કે મારા જેવો કોઈ બળ્યો નહીં, મારા જેવો મને કોઈ પહોંચી ન શકે. આ તમોગુણી ને રજોગુણી આ 2 અહંકારને કાઢી નાખ. ત્રીજો એક અહંકાર છે પણ તારા ભીતરમાં છે જેને કહેવાય સત્વગુણ. આ સત્વગુણ નામનો અહંકારને જાગૃત કરી તો તને રામ આપોઆપ મળી જાય. એ ગુરુ આપણને આ 3 ગુણની વ્યાખ્યા સમજાવે છે અને આપણને બધું સમજાય છે. જ્યારે ગુરુચરણે જાઓ ત્યારે આ વસ્તુ બધી સમજાય છે. રામાયણ સમજાય, મહાભારત સમજાય, ભાગવત સમજાય કે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં ક્યાં શું બોલ્યા છે એ બધું જાણવું હોય તો સદગુરુચરણે જવું પડે. કારણ કે આ જીવદશા ત્યાં સુધી નહીં મટે. જીવદશાને મટાડવી હોય, આ મોહને ટાળવો હોય, હું અહીં શું કામ આવ્યો છું આ બધું જાણવું હોય તો સદગુરુ ચરણે જવું પડે. હું જ્યારે આ વસ્તળીમાં મારો અનુભવ હજી આજની તારીખમાં મને આગળ મારો ઇતિહાસ હું મારો રજૂ કરું તો ગામના પૂછે છે કે આ પરિવર્તન કેમ થયું. આપોઆપ થઈ જાય, મને ખબર ન રહી અને બધું છૂટી ગયું. આ ગુરુની કૃપા છે. મારા ગુરુ ગામમાં જ છે, મનજી મહારાજ મારા ગુરુ છે અને મારે તો બહુ આઘાઈ નથી. જ્યારે મને થાય કે દર્શન કરવા છે હું તો જવું, નજીક જ છે ગામમાં જ તે. પણ એક વાત ખરી કે જ્યાં સુધી સગુણ ગુરુ ઓળખાશે નહીં ને ત્યાં સુધી નિર્ગુણ નહીં ઓળખાય. જ્યાં સુધી જેમ સેમ સગુણને જાણી લો, સગુણ જેને તમને ઉપદેશ કર્યો છે, જેને તમને બોધ આપ્યો છે, જે તમારા ગુરુ સમાન બનાશે અને સગુણ જ્યાં સુધી તમને નહીં સમજાય ત્યાં સુધી નિર્ગુણ પરમાત્મા નહીં સમજાય. સગુણ ઉપર ઘણા બધા સવારામ બાપાએ પણ કીધું છે એના ઉપર ક્રોધ કરે ને આ થાય, એના ઉપર આ થાય આ થાય. સંતોએ બહુ આનું મહત્વ આપ્યું છે. એનું કારણ એક જ છે કે સગુણ જ્યાં સુધી સમજાય છે નહીં ત્યાં સુધી નિર્ગુણ નહીં સમજાય. ઓલો તો 3 ગુણથી પરવાર છે, હરી તો 3 ગુણથી પર છે. તો હજી આપણને સગુણ નથી સમજાણો તો ઓલો નિર્ગુણ સમજાય. પણ એ જ નિર્ગુણ સગુણ બની અને મારા સદગુરુ બન્યા, મારા ગુરુ બન્યા. એ જ નિર્ગુણ છે અને સગુણ બની અને ઘાટવાળો આકારવાળો બની અને એ પરમાત્મા મને મળ્યો. કારણ
કે મારા માટે એ ભગવાન છે, પરમાત્મા છે, પણ ઓલા અને આમાં કોઈ બે નથી, એક જ છે, જુદા નથી. એટલે તમે ખરેખર જ્યાં સુધી સદગુરુ ચરણે ન જાઓ ત્યાં સુધી આનો મહિમા સમજાય નહીં. જો આ વાતને સમજવી હોય તો સદગુરુ ચરણે જવું પડે, અને સદગુરુ ચરણે ગયા પછી ગુરુએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે જો હાલવું પડે. તમે હાલો નહીં અને ખાલી જાણી લો કે આ તો બધું જાણી લીધું, જાણવાથી નહીં પતે. હા, સંતોએ કીધું છે, ગંગા સતીએ કીધું છે, જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનબાઈ. તો એ સંતોએ એનો ભેદ નહીં, પણ હવે કઈ વસ્તુ જાણવા જેવી છે અને કઈ વસ્તુ આપણેથી અજાણ છે. હવે જે વસ્તુ જાણવા જેવી છે એ જો જાણવી હોય અને જે વસ્તુથી આપણે અજાણ છીએ એ જો જેમ સેમ જાણવું હોય તો ગુરુ બતાવે કે ગંગા સતીએ આ કીધું કે આ વસ્તુ જાણવા જેવી છે અને આ વસ્તુથી તમે અજાણ છો. જ્યારે એક જ વસ્તુની ખબર પડી જાય કે હું કોણ છું, ઓહો, ત્યારે શાસ્ત્રોમાં છે, જ્યારે જાડેજાને ઉપદેશ કર્યો અને જાડેજાને બહુ પસ્તાવો થયો કે ઓહો સતી તોરલ, ગુરુ મહારાજ મારી 52 વર્ષની ઉંમર, બહુ પસ્તાવો થયો. ત્યારે તોરલે કીધું કંઈ વાંધો નહીં, તારી 52 વર્ષની ઉંમર તો તારા દેહની થઈ છે, તારા દેહની છે, તું તો કંઈ થોડો 52 વર્ષનો છું. પછી જાડેજો પાછો આંસુ લૂસી અને મોજમાં આવી ગયો. એમ આ બધી વાતો સંતોનો, મહાપુરુષોનો આપણે દાખલો લઈ તો જ્યારે એ રસ્તે હાલો તો અનુભવ થાય. જે હાલ્યા છે એના આપણે ગુણ ગાયા. જો હાલશો તો ગુરુએ જે વસ્તુ બતાવી છે એ તમને આપોઆપ સત્ય જેવું કોણ છે અને હું કોણ છું આપોઆપ સમજાઈ જાય છે. બોલો સદગુરુ ભગવાન કી. સરસ. આપણને દિલીપ મહારાજે એમનો જીવનનો જે કાંઈ સાર છે એમને આપણને સમજાયો અને કીધું ખરેખર તમારે આ વાત સમજ્યું જ હોય તો વારંવાર આપણને ટકોર કરી છે. યાદ જરાક લક્ષથી સાંભળીએ તો આપણને સમજાય કે મહારાજનું કેવું છે. ખરેખર તમે સદગુરુ કરશો તો તમને બધા શબ્દની વાત સમજાય. બોલો સદગુરુ મહારાજ.